અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલા ડીમાર્ટ પાસે આજે વહેલી સવારે એએમટીએસ બસમાં આગ લાગવાની ઘટના બની હતી। બાપુનગર ડીમાર્ટ પાસે સવારે 7 વાગ્યાની આસપાસ 300 નંબરની સર્ક્યુલર રૂટની બસ પસાર થઈ રહી હતી ત્યારે અચાનક જ આગળના ભાગે એન્જિનમાં શોર્ટ સર્કિટ થયું હતું અને ધુમાડા નીકળવા લાગ્યા હતા, જેથી ડ્રાઈવરે બસ ઊભી રાખી તમામ મુસાફરોને સહી સલામત રીતે નીચે ઉતારી દીધા હતા, જે બાદ બસમાં આગ ફાટી નીકળી હતી। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક અહીં દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। કાલુપુર રેવડી બજારમાં આવેલા સિંધી માર્કેટની કપડાની દુકાનમાંથી 20 લાખની રોકડ ચોરી કરનાર આરોપીને પોલીસે ગણતરીના સમયમાં ઝડપી લીધો છે। 2 દિવસ પહેલા રાત્રિના સમયે RM હેન્ડલૂમ હાઉસ નામની દુકાનનું શટર તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું, જે બાદ દુકાન માલિકે તપાસ કરતા 20 લાખની રોકડ ગાયબ હોવાનું જણાઈ આવ્યું હતું, જેને પગલે પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા। ત્યારે ઝોન 3 ડીસીપીની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના સમયમાં રોકડની ચોરી કરનાર સાબિર શેખને 14 લાખની રોકડ સાથે ઝડપી લીધો હતો। અમદાવાદ શહેરમાં ફરી એકવાર મોડી રાતથી શરૂ થયેલા ગાજવીજ સાથેના ધોધમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે, જેમાં માત્ર 1 કલાકમાં સાયન્સ સિટી અને થલતેજમાં 2 ઇંચ, જ્યારે પશ્ચિમના વિસ્તારોમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાતા SG હાઈવે, થલતેજ ચાણક્યપુરી અને હેલ્મેટ સર્કલ સહિતના રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા। મોડી રાતથી જ વરસેલા વરસાદથી SG હાઈવેના સર્વિસ રોડ અને પેલેડિયમથી મેટ્રો સ્ટેશન તરફ જતા માર્ગો પર વાહન વ્યવહાર ખોરવાઈ જતા ફરી એકવાર વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે।